અને માયાપતિ છે એ શાક આપણી જે મનુષ્ય બને ત્યારે બોલે પ્રાતકાલ ઉઠકે રઘુનાથા માત પિતા ગુરુ ના વહી માતા ગુરુ ગૃહ પડન જાય રઘુરાઈ અલ્પકાલ સબ વિદ્યાય. એ ગુરુજનોને પ્રણામ કરીને પછી આગળ વધે. ઓછા સમયમાં વિદ્યા સાંભળી જાય. એટલે અહીંયા સરસ મજાનું નિરૂપણ છે એ આવ્યું. ક્ષર અને અક્ષરની વાત આવી. એક સ્વરૂપાધિ છે ગીતાજીની અંદર છે એ 7મા અધ્યાય અને 13મા અધ્યાયનો અર્થ એક સાથે 2 અધ્યાયનો અર્થ આ એક શ્લોકમાં છે. એટલે કેટલું અઘરું કામ છે એ તમે સમજી શકો છો. એક અધ્યાય સમજાવવો અઘરો છે શિબિરની અંદર. 7મા અને 13મા અધ્યાય બેની અંદર બેના મિશ્રણથી જે વસ્તુ બને છે એને દ્વામીમાં પુરુષો લોકે એમાં ઢાળ્યો છે ભગવાને. અને વાત તૈયારીની છે. હું કહું છું ને તો સમયની વાત છે. બાકી તૈયારી અમે 8 વર્ષ છે ને ભગવાન નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજે આ 15મો અધ્યાય ભણાવ્યો છે. એ 20 શ્લોક ઉપર 71 પ્રવચન છે. અખંડાનંદ સરસ્વતી, વિનુભાઈ અને ગુરુઓ આ બધી શ્રીધર ટીકા, આનંદગીરીની ટીકા, આ બધાની ટીકાનું સાર તત્વ બધા ગુરુઓએ છે ને જે કાંઈ આમ આપતા ગયા ને એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી છે સમયના માળખામાં રહીને. તમારા ગુરુજી અમને કહેતા હું તમારા માટે જંગલમાં ગયો, હું આમ ઝેરી ફળ છે કે નહીં કે બહુ ખાટા ને આમ તુરા ને એવા એને અલગ કર્યા, એમાંથી મીઠા મીઠા ફળ સ્વાદિષ્ટ ઝેરી ન હોય અપચય નહીં એવા હું લઈ આવું, ધોઈને સાફ કરું, કટકા કર્યા બધા બહેનો આપણા માટે માતાઓ અને આપણા મોઢા સુધી છે એ આપે. અને મોઢામાં આવીને પછી આપણે થૂકી નાખી તો આપણા ભાગ. એમ ઋષિઓએ, સંતોએ, મહાપુરુષોએ આધ્યાત્મની ગહન સ્થિતિમાં જઈને એનું સાર તત્વ આપણા સુધી લઈ આવ્યા છે. એને આસાનીથી નથી મળ્યું. એને જીવન વર્ષ જન્મનું સમર્પણથી મળતું હોય પણ પછી એમાં અંદર કરુણા જાગે કે મને આટલી બધી વાર લાગી છે. ભક્તિદેવી કાલ કીધું ને આપણે એમ થાય 2-4 દિવસમાં અઠવાડિયામાં આત્મજ્ઞાન થાય. 24 વર્ષ 25 વર્ષ તો અદભુત સેવા કરી છે. પછી સાક્ષાત પરમાત્માને રીઝવવું પડ્યું. અને ઈશ્વરની કૃપાથી, ગુરુઓની કૃપાથી અમે એમનું શિષ્યત્વ જોયું છે ને એમનું ગુરુત્વ જોઈ રહ્યા છીએ. એ શિષ્ય તરીકે કેવા અને કેવી રીતે સેવા કરી છે, કેટલું સમર્પણ છે એના સાક્ષી છીએ. અને ગુરુ બનીને અત્યારે મંચમાં આ ચૈતન્ય આશ્રમના હોલને ગજાવી રહ્યા છે એને પણ જોઈએ છીએ. અને શિષ્ય તરીકે કેવા એ જોયું છે, એ માન્યું છે સ્વામીજીના આશીર્વાદથી. દ્વામીમામ પુરુષો લોકે અક્ષરની અંદર રહીને અક્ષર મળી શકે છે. આ ભક્તિદેવી મારું તમારા બધાના શરીરો કેવા છે? અક્ષર. પણ એ અક્ષરમાં અક્ષર અને અક્ષરથી આગળ વાત કરીએ તો પુરુષોત્તમ મળી જાય એમ છે. એક અદ્ભુત અવસર એનો લાભ લેવા જેવો છે. ક્યાંક ક્યાંક મનના ખૂણા અને ગાંઠ અને સંકોચિતતાઓમાં એ લાભ વંચિત રહી જવાય. ગાંઠ ખોલવાની વાત છે આધ્યાત્મ મારી તમારી સર્વની.
એનું કામ છે. પોતાના હું ને સાઈડમાં મૂકી દે એની વાત છે. તો સાચો હું આવે. વચ્ચેના હું ને ઉઠવા ન દે. ઉઠવા આદેશ એમ કે ઊભું થવાનું અને માની જાય, એનું કામ છે. પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. પ્રકૃતિ કહીને બંનેને છે ને સ્ત્રી વર્ગમાં મૂકી દીધી છે. પરા પ્રકૃતિ એ કોણ છે? અષ્ટધા પ્રકૃતિ. પરા અને અપરા બે ડિવિઝન કરીને બંનેને 7મો અને 13મો અધ્યાય પ્રકૃતિ બંનેને છે ને સ્ત્રી વર્ગમાં મૂકી દીધી છે સમજવા માટે. અને પોતાને તો વળી પાછો અલગ જ બતાવ્યો છે. હમણાં જે વાત છે ને તમારી અક્ષરથી પર અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલય તથા એમ વાત છે. ક્ષેત્ર છે ને એ નપુંસક લિંગ છે. ખેતર કેવું? ક્ષેત્રજ્ઞ પુલિંગ છે. એનો હું ખેડૂત છું. ખેડૂત કેવો? ક્ષેત્રજ્ઞ ક્ષર અક્ષર. ક્ષેત્ર બધું છે ને એ શું છે? ક્ષર છે. ક્ષર. અને ક્ષેત્રજ્ઞ શું છે? અક્ષર છે. અક્ષર. તો ક્ષેત્રજ્ઞ કહીને વળી એનાથી ન્યારો આગળના શ્લોકમાં કેમ જાય છે? વળી પાછી મસ્ત વાત છે, સમજવા જેવી. ક્ષેત્રજ્ઞ તો પૂરું થઈ જવું જોઈએ કે આ ક્ષેત્રને જાણનારો હું સાક્ષી. મોટાભાગની પરંપરાઓ અહીંયા અટકી જાય છે. આ બધાને પરખવા વાળો હું અલગ. તો તું એ રહ્યો ને પરખવા વાળો રહ્યો તો દ્વૈતનું જ્ઞાન રહ્યું, અદ્વૈત ના આવ્યું. અક્ષર ઉપાધિ અને અક્ષર ઉપાધિ બે ઉપાધિ છે. અને જ્યાં ઉપાધિ હોય, વેદાંતી ભાષા બોલું છું, જ્યાં ઉપાધિ હોય ત્યાં અધિષ્ઠાન જુદું હોય. અવ્યક્તનું અધિષ્ઠાન પણ જુદું છે. ઘણા બધા અભ્યાસ સારો કરીને બેઠા છો એટલે હું બોલું છું. આ વિષયો છે. અવ્યક્ત સ્વયં અધિષ્ઠાન છે કે અવ્યક્ત છે ને નિરક્ષર ઉપાધિ છે, અક્ષર ઉપાધિ છે. ઉપાધિ હોય ને ત્યાં અધિષ્ઠાન જુદું હોય. જ્યાં છે ને એ આ સ્ટેન્ડ દેખાય ત્યાં લાકડું જુદું હોય. જ્યાં આ દેખાય તો પંચમહાભૂત આનાથી જુદું હોય. તો અક્ષર હંમેશા સાધિષ્ઠાન ભ્રાંતિ હોય, નિરધિષ્ઠાન ભ્રાંતિ ન હોય. બધા વિનુભાઈ જેવા બધા વિદ્વાનોની ભાષામાં બોલું તો એવું બધું ખબર ન પડે એટલે તો હું પછી બીજી રીતે સમજાવવાનો પ્રયાસ કરું છું. ગુરુઓની એવી આજ્ઞા હોય છે એટલે બધા આવા શબ્દ બોલવા તો બોલી શકે. હવે એમાં વિદ્વત્તા બતાવીને શું કરે? બહુ ખબર ન પડે. બધું લોકો લાભ લે એટલા માટે છે. વિદ્વત્તા ક્યાંય પ્રક્રિયા ક્યાંય અહંકારને વધારવા માટે નથી. જાણતા તો હોય પણ એ પ્રદર્શન કરવા માટે નથી. કાંઈ એ તો બુદ્ધિ રાણી બેવફા છે. આગળ વાત કરીએ ને એ બેવફા નથી થવાનું. આપણે બુદ્ધિ રાણી બેવફાનું મૌન મુજને ના ગમે. એ પુરુષોત્તમને લીલાનું વર્ણન કરે મજા આવે. અને અક્ષર વળી પાછા બંને પુરુષે છે. વળી પાછા દ્વામીમાં પુરુષો બે પુરુષ છે. અક્ષર અને અક્ષર બે કીધા પુરુષ, કારણ કે બે નષ્ટ નથી થતા. આ પંચમહાભૂત છે એ વળી પાછી છે ને અષ્ટધા પ્રકૃતિમાં અવ્યક્તમાં સમાઈ જાય. નષ્ટ થઈ કે સમાણી? નષ્ટ નથી થતી. પૃથ્વીમાં, જળમાં, અગ્નિમાં, વાયુમાં, આકાશમાં. એ તો હજી કાર્યમાં તમે લઈ કરો છો. એ પાંચે પાંચ છે ને એ કાર્ય છે. ભૂમિ, રાપો, અનલવાયુ હમણાં જોઈ ગયા. એ તો અવ્યક્તમાં હોય છે. અને એ મહામાયાનું સ્વરૂપ છે અષ્ટધા પ્રકૃતિ માત્ર. એ અક્ષર છે, એ નષ્ટ નથી થતી. એટલે માયાના દ્વારતા અવ્યક્તના દ્વારથી રામ કૃષ્ણ બને, સગુણ સાકાર પરમાત્મા બને. હા, કૌશલ્યાના દ્વારથી આપણો ભગવાન, આપણો પરમાત્મા એમ બોલું છું. એ આપણો ન હોય પણ છતાં છે ને બધાને જુદા જુદા છે. એટલે આપણો પરમાત્મા, સનાતનનો પરમાત્મા. એ સાહેબ સબકા બાપ કિસકા બેટા નહીં, બેટા થાય માયાની ઉપાધિથી. તો બેટા ન થાય તો તમે હજી અવ્યક્તને નથી સમજ્યા. એટલે વાત છે માયાના દ્વારથી થાય.
પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાસ્થાય સંભવામિની યુગે યુગે થાય. વચન છે ભગવાનનું, યદા યદા હિ ધર્મસ્ય, ગીતાજી છે, એને ખોટી પાડવી મુશ્કેલ છે. મન ધડક વાતો નથી, પ્રમાણ સાથે બોલીએ છીએ. એ દ્વાર થાય કેમ ન થાય? સાકાર ન બને, નિરાકાર નિરાકારનો મગજ બહુ લીધું હોય એને. એકવાર આર્ય સમાજી અને સનાતન પરંપરામાં થોડુંક શાસ્ત્રાર્થ થયો છે, થોડોક ભિન્નતા છે, એને સમજવા નથી એટલે લાગે આપણે થોડીક ભિન્નતા છે વિચારોની દ્રષ્ટિએ. તો કે તમારો નિરાકાર હોય જ નહીં, સાકાર પરમાત્મા હોય જ નહીં, એમ કરીને એક આશ્રમમાં પહોંચ્યા. એના મન છે ને, આપણે કેમ ગુરુજી બારે ગયા હતા એમ બારે ગયા હતા. તો કે આ મૂર્તિ બધું મૂકી દો, છે ને નિરાકાર જ પરમાત્મા હોય. ઓલો પૂજારી કે મને કાંઈ નથી આવડતું, હું તો પૂજારી છું અને મને આમાં આનંદ આવે છે, મને શાંતિથી પૂજા કરવા દો. તો કે ના ના, અમારી સાથે શાસ્ત્રાર્થ કરો, તમારો નિરાકાર પરમાત્મા ન હોય, સાકાર પરમાત્મા જ હોય. બહુ માથાકૂટ કરી તો પછી તો ગુસ્સો આવે ને, પૂજારીને ગુસ્સો આવ્યો. એમ હું કહું છું કે અમારો પરમાત્મા સાકાર હોય, તમારો નિરાકાર હોય. તમારો નિરાકાર પરમાત્મા મારા માથામાં મારો, કાં પછી આ મારો જે થોડીક પંચધાતુનો બનેલો પરમાત્મા જો, એ મારો સાકાર પરમાત્મા હું તમારા માથામાં મારીશ. ભાગ્યા. એટલે વેદના એંગલ છે. આર્ય સમાજ ખોટું નથી, પણ નિરાકારની ઉપાસના એ સાચી છે ને સાકારની એ સાચી છે. દયાનંદ સરસ્વતી ખોટા નથી. ભારતના ઇતિહાસમાં 80% આર્ય સમાજનો ફાળો છે. સમજો, ધારાઓને સમજવા જેવી છે, ઉપાસનાની પદ્ધતિઓને, નગર કંઈક ખોટું બાફી લઈએ. એમનો કહેવાના ઉદ્દેશ્યને સમજો. દયાનંદ સરસ્વતી ખોટા નથી ને નથી ખોટા છે ને સગુણ સાકાર માનનારમાં ખોટા નથી. બે સાચા છે અને બંનેથી વિલક્ષણ તત્વને જાણવું પડે છે. એટલે બે સાચા છે અને બે ત્યાંથી આગળ ન વધે તો બે અટકી જાય. ક્ષર અને અક્ષર ઉપાધિથી આગળ જઈને છે ને પુરુષોત્તમ સુધી પહોંચવું પડે ભાઈ. એટલે આ ગીતાજીનો પુરુષોત્તમ યોગ છે. સાકારે છે પરમાત્મા ને નિરાકાર છે, ભગવાનના વચન છે, ખોટા કેમ પાડી શકાય? સૃષ્ટિ કી વસ્તુ મેં તું હો રહા હૈ વિદ્યમાન. દરેક આર્ય સમાજી યજ્ઞમાં બોલે છે સૃષ્ટિની એક વસ્તુમાં છે એમ કે છે, એક બાજુ એમ કે છે કે નિરાકાર છે. તો બે વસ્તુ કેમ છે એને સમજવી પડે. નિરાકાર સાકારમાં નથી ને એમ કરીને ઝઘડા કરવા માટે, શાસ્ત્રાર્થ કરવા માટે શાસ્ત્રો નથી, વેદો અને ઉપનિષદો. સગુણ સાકાર સિદ્ધ થાય. માતા પિતા કોણ છે? ગુરુજનો કોણ છે? ડાયરેક્ટ નિરાકાર કીધું કોને? નિરાકાર સીધો તમારા કાનમાં કહી ગયો કે હું નિરાકાર છું, કે કોઈ સાકાર આવીને કીધું કે નિરાકારે હોય પરમાત્મા અને સાકારે હોય? એ કહેનારો હંમેશા સાકાર હોય. માતા પિતા જેનાથી જન્મ્યા શું? સંતો શું? હા, આ બધા ગ્રંથના 4 ખૂણા છે. શાસ્ત્રાર્થ તો મારો વિષય નથી, પણ થોડી સામાન્ય સમજ માટે સનાતન પરંપરાની બોલવું પડે છે. દ્રૌપદીના વસ્ત્રહરણ થતા હોય ત્યારે ચૂપ રહેવું યોગ્ય નથી, નકર ભીષ્મ પિતામહની જેમ પરિણામ ભોગવવું પડતું હોય. એટલે માં શ્રુતિ વિશે જો વાત થતી હોય કે વેદો છે એ સાકારની વાત નથી કરતા, તો એટલે અમને કહેવું પડે કે સાકારની વાત કરે છે. આ ઝરણેશ્વર મહાદેવને માં ઘણું બધું કરી દે. આપણી શ્રદ્ધા હોવી જોઈએ. આ એને જ કર્યું છે, લાગે એમ છે કે અમે કર્યું છે, આપણે બધાએ કર્યું છે, નિમિત્ત કોઈ પણ બન્યા હોય. એ ચૈતન્ય મહારાજ ઉમાંથી ઘણું બધું કરી દે. આખી પરંપરામાં એમ લાગે ને હું તો બધી પાદુકાને પ્રણામ કરીને પછી અહીંયા પાદુકા બોલ્યો છું. જળ નથી હો, મૂર્તિ મૂકી દો, પાદુકા ઘણું કરી દે. પાદુકાને જળ માનીને પગે લાગતો હોય એનું નહીં કરે. દયાનંદ સરસ્વતી સનાતન પરંપરામાં જન્મ્યા છે એટલે એના માતા પિતા પૂજા કરતા હતા. ટંકારામાં અમે એ મંદિર જોઈ આવ્યા છીએ, તો એના માતા પિતામાં અકલ ઓછી ન હોય. પછી એમને નિર્ગુણ માર્ગમાં લઈ ગયા ભગવાન, એ અલગ વસ્તુ છે. દયાનંદ સરસ્વતી ખોટા નથી, પણ એના માતા પિતા, એના પૂર્વજોએ શિવની ઉપાસના કરી છે, એ વસ્તુ ખોટી ન હોય. અમે એમ કહીએ છીએ સનાતન પરંપરામાં. તો દયાનંદને જન્મ આપનારા ખોટા થઈ જાય, દયાનંદના પૂર્વજો ખોટા થઈ જાય,
એ દયાનંદ સરસ્વતીને પસંદ ન હોય. હું સાચો ને મારા ગુરુ અને માતા પિતા ખોટા એવું માને, એને કોઈ ગુરુ ન માને. એંગલ છે નિરાકારની ભક્તિ તરફ વળેલા મહાપુરુષ છે, જેને 16 વાર ઝેર પીધું છે નિરાકારની ઉપાસના માટે. એ મહાપુરુષને હું વંદન કરું છું, ટીકા નથી કરતો. એના મનમાં કોઈને એવું લાગતું હોય તો વિચારજો પણ નહીં. એક દ્રષ્ટિકોણ છે સાકારનો મોક્ષ અને નિરાકારનો મોક્ષ. કારણ કે અહીંયા વાત છે અક્ષરે પુરુષોત્તમ ને, અક્ષરે પુરુષોત્તમ અને બંનેથી વિલક્ષણ વ્યક્ત અને અવ્યક્ત અને સનાતન અવ્યક્ત પણ. એટલે અમને કોઈ ઉપાસના સાથે વાંધો નથી, કારણ કે અમે જાણીએ છીએ કે એ એંગલમાં કેમ ગુરુ કૃપાથી જાણીએ છીએ કે કેમ પરમાત્માની પૂજા થાય છે. એટલે અમે સાકાર ઉપાસના તો નાનપણથી કરીને આવ્યા છીએ. ગુરુ કૃપામાં એક જન્મની વાત કરીએ તો